જૂના તવરાના મંગલમઠ ખાતે વૈશાખી પૂનમની ઉજવણી, વિજેતા ઉમેદવારનું સન્માન કરાયું. નર્મદા કિનારે આવેલા જૂના તવરા ગામના પાવનધામ મંગલમઠ કબીર આશ્રમ ખાતે વૈશાખ સુદ પૂનમની પરંપરાગત શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે આશ્રમમાં મહાપૂજન અને મહાઆરતીના વિશેષ આયોજન સાથે ધાર્મિક માહોલ જોવા મળ્યો હતો. આ ધાર્મિક ઉત્સવની સાથે એક વિશેષ સન્માન સમારોહ પણ યોજાયો હતો. તાજેતરમાં સંપન્ન થયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં શુક્લતીર્થ 28 જિલ્લા પંચાયત બેઠક પરથી ભાજપના વિજેતા ઉમેદવાર જયરાજસિંહ નરેન્દ્રસિંહ પરમારનું મંગલમઠ કબીર પરિવાર દ્વારા ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. શ્રદ્ધાળુઓ અને સેવકોની વિશાળ ઉપસ્થિતિમાં જયરાજસિંહના વિજયને વધાવવામાં આવ્યો હતો. કાર્યક્રમના અંતે તમામ ભક્તોએ મહાપ્રસાદીનો લાભ લીધો હતો. સમગ્ર આયોજનમાં મોટી સંખ્યામાં સંતો, મહંતો અને સેવક સમુદાય હાજર રહ્યો હતો.